નર્મદા, તું સુંદર છો, અત્યંત સુંદર. તારા સૌંદર્યનો થોડોસો પ્રસાદ મને આપ, જેથી હું એ બીજાને આપી શકું. પુતલી ખોહમાં અમને ખબર પડી કે અમારો નાસ્તાનો જે થેલો હતો એ તો કૂતરું લઈ ગયું હતું. અમારા માટે આ દુઃખની વાત હતી. હવે ભૂખ્યા પેટે ચાલવું પડશે, પરંતુ પેલા કૂતરા માટે કેટલી આનંદની વાત હતી. એને કેટલા દિવસો બાદ આવી સરસ ફીસ્ટ મળી હશે. આ સંસાર છે જ એવો, જ્યારે એક દુઃખી થાય ત્યારે જ બીજો સુખી થાય, એકને નુકસાન થાય ત્યારે જ બીજાને ફાયદો થાય, એક હારે ત્યારે જ બીજો જીતે. ભગવાને આવી સૃષ્ટિ શા માટે બનાવી હશે? આવું વિચારીને હું દુઃખી થતો હતો ત્યાં બરડા પર થેલા લાદીને વિદ્યાર્થીઓ ચાલવા માટે તૈયાર થઈ ગયા. એટલે આ દુઃખ ત્યાં ધર્મશાળામાં જ મૂકીને મેં પણ સુખની વાટ લીધી. નર્મદે હર, સૌંદર્યની નદી નર્મદા, અમૃતલાલ વેગળનું સરસ પુસ્તક, સૌએ વાંચવા જેવું.